આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો. સંતરામપુરમાં ગંભીર બનતી ટ્રાફિક સમસ્યા. નગરપાલિકા અને પોલીસનું ભેદી મૌન. નો પાર્કિંગ ઝોનમાં ખાનગી વાહનો, રિક્ષાઓ અને હાથ લારીવાળાઓનો મોટો જમાવડો. સંતરામપુર નગરમાં દિન પ્રતિદિન વધતી જતી ટ્રાફિકની સમસ્યા, વાહનોના હોર્નના મોટા અવાજનું પ્રદૂષણ. મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં આવેલા મુખ્ય બજાર અને સ્ટેશન રોડ વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર બીમારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે વેપારીઓ અને રાહતદારીઓ પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ત્યારે સરકારના પોલીસ તંત્રના પેટનું પાણી હલતું નથી. અત્રે નોંધનીય બાબત એ છે કે સંતરામપુર એસટી બસ સ્ટેન્ડની આજુબાજુનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરેલ હોવા છતાં પણ સંતરામપુરનું પોલીસ દ્વારા કોઈ પણ જાતના કડક અને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવતા નથી, પરંતુ પોલીસના મૂકવામાં આવેલા માણસો દ્વારા પણ આ ટ્રાફિકની સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવતા ખાનગી વાહનો વાળા, રિક્ષાવાળા, હાથલારી વાળાઓ રોડ ઉપર પથારા કરીને અનધિકૃત રીતે દબાણ કરીને રસ્તાને સાંકડો કરી દેતા રાહતદારીઓને સહેલાઈથી અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. સંતરામપુરના શાકભાજીના તેમજ ફ્રૂટનો વેપાર કરતા હાથલારીવાળાઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને સરેઆમ પાકા ડામર માર્ગ ઉપર લારીઓ ખડકી દઈને ટ્રાફિક જામ કરે છે. ત્યારે આવા દબાણકર્તાઓ સામે નગરપાલિકાના સત્તાધીશો અને પોલીસના અધિકારીઓ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો માથાનો દુખાવો બનેલી ટ્રાફિકની સમસ્યાઓમાંથી સંતરામપુર નગરની જનતા રાહતનો દમ લઈ શકે તેમ છે. સ્થાનિક અને જાગૃત લોકોનું કહેવું છે કે જાહેર માર્ગ ઉપર દબાણ કરીને રાહતદારીઓને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડે છે. તેને દૂર કરવા તેમજ ટ્રાફિકની સમસ્યાઓમાંથી કાયમી ધોરણે નિકાલ લાવવા માટે તમામ શાકભાજીના વેપારીઓને ચિબોટા નજીક પાસે આવેલા માર્કેટિંગ યાર્ડમાં જગા ફાળવી લઈ જવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા આપોઆપ દૂર થઈ જાય તેમ છે. સંતરામપુરમાં આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુની પાછળ આવેલ મકાન માલિકો દ્વારા જે દુકાનો ભાડે આપેલી છે તે દુકાનદારો દ્વારા આખી ફૂટપાથ અને રોડને અડીને પૂરો માલ સામાન બહાર કાઢીને ટ્રાફિકમાં અડચણો ઊભી કરી કાયદાની એસી-તેસી કરવામાં આવી રહી હોવાનું જોવાને જાણવા મળી રહ્યું છે. છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે શું આ ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે કે પછી હોતા હે ચલતા હેની નીતિ અપનાવશે? સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ.